આજ તો મારું બેટું બપોરે નવરો બેઠો તો કાંઈ હાથમાં ન હોય બપોર વસારે બરફને સકરાવે ચડાવ્યો. નમસ્કાર મિત્રો, હું છું અશોક ઠાકોર અને સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. પણ આજ તો આપણાથી ઘરના મેળા સહન ન થયા ને આપણે આપણો ટાયડા ઘોડાની કીક માઈને નીકળી ગયા સીધા કામ ઉપર. પણ કામ ઉપર પૂગતા હોય તમારા મેરુભાઈ ઓફિસના દરવાજા ખોલી નાખ્યા ને મને સોટાડ્યો ગાડીઓ હમું કરવા. તા તો અમારા મોડા અધિકારી સાહેબની એન્ટ્રી થઈ. આવો અધિકારી સાહેબ, તમારે જલસા લાગે. મારું બેટું કાંઈ વધવાનું નથી આ કામમાં. પછી મારા ભાઈ 1018નો માલ બનાવવાનું ચાલુ કર્યો અને અમે ત્રણે છે ને ભેગા જ હોય. કોઈને દુઃખ લાગે ને તો 2 રોટલી ખાઈ લેજો. પછી મેરુભાઈએ હંસવારી પોતા ચાલુ કરી દીધા ને આણે કુવાડે દિવાલ તોડવાની કે આમ નહીં મેળાવે. પછી ઢીકે દિવાલને તોડ નાખી. આદમી લોઠો બહુ. બરફ નહીં. પછી મેં ઘૂંબરે ચડાવ્યો. કહેતા નથી કે નવરા બેઠા નખોત કાઢે, પણ હથિયાર આવી ગયા. મેરુભાઈથી રહેવાનું નહીં. ટાંકણે બરફને સૂથી નાખ્યો. બરફને તોડીને ભાગે પાડી દીધા. એક ભીખાનું ને એક કાન્યાનું ને એક ગીગાનું. અમારા મેરુભાઈનો જીવ બહુ સારો. પછી એક ઘૂંટડામાં આખો વાટકો સાહી પી ગયો ને આડા પડખે 2.5 મણની કાયા લઈને ભેંસ જેમ માંદડામાં પડી એમ પડ્યા અમે. પછી મેરુભાઈ અમારા ગાબડા પાડી નાખ્યા ને પછી 50 વર્ષ જૂનો ખજાનો અમે હારવાનો ચાલુ કર્યો. પણ કીધું નહીં કે અકલ મઠા લોટકા હોય એમ તગારા ઉપાડ્યા. અમે ભાઈ અમારી ઘેરે. તમને અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.